ગાઈસ કેમ છો? મજામાં? આ તમારી ઢોલ અને હું તમારી મોલ અને આ નાની બટાકા જેવી. આ તો અમે અહીંયા આવ્યા છે ને એટલે માપના જ કપડાં લઈને આવ્યા છે. તમે એમ નહીં સમજતા કે એના પાસે કપડાં નથી. હા પ્લીઝ ગાઈસ કમેન્ટ કરતા નહીં કે શીતલ મેડમ તમે એક જ કપડાં કેમ પહેરો છો બધા વિડીયોમાં. અમે અહીંયા શાંતિથી બેસ્યા છે. જો મસ્ત તમને હું બહારનો નજારો થોડો બતાવું. અરે યાર બેક કેમેરો નથી થતો ગાઈસ, ને આમ બતાવીશ. જો પાછળનું છે મસ્ત છે. અહીંયા બધા બંગલા છે મસ્ત છે. મજા આવે છે અહીંયા તો. એમ લાગે છે કે અહીંયા જ રહી જાઉં, અહીંયા વસી જાઉં. ગમે છે અહીંયાનું વાતાવરણ એટલું સારું છે. અહીંયાનું જમવાનું પણ સારું. અહીંયાનું વાતાવરણ મતલબ એમ ફીલ થાય છે કે આપણે ક્યાંક ધાર્મિક સ્થળ ઉપર છે એમ લાગે છે. મુંબઈનું વાતાવરણ પણ સારું છે પણ ત્યાં કેવું છે બધું એટલું બધું ખાસ નથી લાગતું. અહીંયા બહુ સારું લાગે છે. બચપન પણ અહીંયા નીકળ્યું છે ને અમારું, તો અહીંયા જરા વધારે સારું લાગે છે. આ જુઓ કેવું મસ્ત છે ને. તમને બી ગમે તો કમેન્ટ કરજો. અને કોણ દેશમાં જાય છે એ બી કમેન્ટ કરજો મને. બાકી શું ચાલે તમારે બધાને ગાઈસ? બધા મજામાં છો ને? ગરમી તો બહુ પડે છે. અહીંયા બી છે ગરમી પણ મહેસૂસ નથી થતી. આખો દિવસ હવા આવ્યા જ કરે ઠંડી ઠંડી. છોકરાઓને બી મજા પડી ગઈ છે ગાઈસ. બાકી શું કરો છો બધા? આ તમારી મેડમ શીતલ મેડમ જોડે વાત કરો. હજુ અમારા સિસ્ટરનું ઘર છે અહીંયા, અને અમે અહીંયા મજા કરીએ છીએ ખાઈ પીને. વેકેશન મનાવવા આવ્યા છે. ઓકે ગાઈસ, હવે હું જાઉં છું. તમને બીજા નેક્સ્ટ વિડીયોમાં મળીશ. ત્યાં સુધી ગુડ બાય.